હેલો નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ નું પેપર કે જે 6/1/2019 આજના રોજ લેવાયેલ તેના વિડીયોનો પાર્ટ 2 જોશું। 1 થી 25 ક્વેશ્ચન છે આ વિડીયોના પાર્ટ 1 ની અંદર તમે જોયા। તો મિત્રો, તમે એ વિડીયો ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તેના દ્વારા 1 થી 25 ક્વેશ્ચન તમે જોઈ શકો છો। મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુના બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે। તથા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને જો કોઈ તમારા ડાઉટ હોય તો અમને કોમેન્ટમાં જરૂર બતાવો। તો ચાલો મિત્રો જોઈએ પેપર સોલ્યુશનનો પાર્ટ 2। ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ શું છે? તો તેની અંદર જવાબ આવશે 2/3 એટલે કે 2:3। મિત્રો, આની અંદર જવાબમાં 2:3 આપેલો, પણ એની લંબાઈ 3 અને પહોળાઈ 2 હોવી જોઈએ। ક્વેશ્ચન નંબર 27, કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો? તો તેની અંદર જવાબ આવશે 42મો બંધારણીય સુધારો કટોકટી દરમિયાન થયો હતો। 1975 ની અંદર ભારતના વડાપ્રધાન જે ઇન્દિરા ગાંધી દ્વારા 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો, જે એક ભારતનું નાનું બંધારણ કહેવામાં આવે છે। કયા બંધારણીય સુધારાથી મતદાનની ઉંમર 21 થી 18 કરવામાં આવી? તો તે છે 61મો સુધારો, કે જે ભારતના બંધારણીય સુધારાની અંદર 61મો સુધારા દ્વારા પેલા મતદાનની ઉંમર જે હતી 21 હતી, તે 18 કરવામાં આવી। ક્વેશ્ચન નંબર 29, HTML નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। ક્વેશ્ચન નંબર 30, પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તેની અંદર જવાબ આવશે બેડમિન્ટન સાથે સંકળાયેલ છે, કે જે દીપિકા પાદુકોણ છે તેના ફાધર થાય છે પ્રકાશ પાદુકોણ, જે બેડમિન્ટન ની અંદર સંકળાયેલા છે। ક્વેશ્ચન નંબર 31, જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો તેની અંદર જવાબ આવશે ક્લાઇમેટ એટલી, કે જે ભારત આઝાદ થયું ત્યારે ક્લાઇમેટ એટલી છે તે બ્રિટનના વડાપ્રધાન હતા। મિત્રો, ભારતની હિંદ છોડો ચળવળ જ્યારે થઈ ત્યારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? તે જો તમને ખબર હોય તો તે કોમેન્ટની અંદર જરૂર બતાવો। ક્વેશ્ચન નંબર 32, બહુચર્ચિત નિર્ભયા બનાવ ક્યારે બન્યો હતો? તો તેની અંદર જવાબ આવશે 2012 ની અંદર નિર્ભયા બનાવ બન્યો હતો, કે જે દિલ્હીની અંદર એક નિર્ભયા નામની છોકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો, તેના આધારે આ નિર્ભયા બનાવ બન્યો હતો। ક્વેશ્ચન નંબર 33, કે એ સીરીયુ છે કે 3, 8, 18, 38, 78, તો એની અંદર શું જવાબ આવશે? તો તેની અંદર જવાબ આવશે 158। મિત્રો, જો તમારે આ ગણિતનું સોલ્યુશન જોતું હોય તો અમને કોમેન્ટમાં જરૂર બતાવો। ક્વેશ્ચન નંબર 34, 5, 6, 10, 19 અને 35, તો તેના પછી શું આવશે? તો તેની અંદર જવાબ આવશે 60। ક્વેશ્ચન નંબર 35, 90, 70, 50, 30, 10, તો પછી શું આવશે? તો તેની અંદર જવાબ આવશે -10 આવશે, એટલે કે આમાં 20 નો ડિફરન્સ છે। ક્વેશ્ચન નંબર 36, મોહન એક લાઈનમાં બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે, તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? તો તેની અંદર જવાબ આવશે 35, એટલે કે 18 ને 18 × 36, 36 માંથી 1 બાદ કરો એટલે 35 વ્યક્તિઓ ટોટલ બેઠા હોય। ક્વેશ્ચન નંબર 37, જો કેટને XZ અને XZG અને બોટને XLYZG લખાય તો EGG ને કેવી રીતે લખાય? તો તેમાં જવાબ આવશે UTI। ક્વેશ્ચન નંબર 38, આઝાદી બાદ પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી? તો તેની અંદર જવાબ આવશે મિત્રો 1951 ની અંદર। મિત્રો, આની અંદર 1951 પણ હતા અને 1952 પણ હતા જવાબની અંદર, એટલે ચૂંટણી થઈ હતી 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952, એટલે કે 1951 જવાબ આવી શકે છે, અથવા 52 લખ્યું હોય તો પણ સાચો રહેશે। ક્વેશ્ચન નંબર 39, કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો તેની અંદર જવાબ આવશે મર્ક્યુરી હોય છે, તે મર્ક્યુરી ધાતુ છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે।
ક્વેશ્ચન નંબર 40 ડાયાબિટીસમાંનું નીચેનામાંથી શું કારણ હોય છે? તો કે શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછા પ્રમાણના લીધે ડાયાબિટીસનું પ્રમાણ હોય છે. ક્વેશ્ચન નંબર 41 રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? તો તેની અંદર જવાબ આવશે પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે. ક્વેશ્ચન નંબર 42 પોલીસ ધરપકડ કરેલ વ્યક્તિની કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી પડે છે? તો તેની અંદર જવાબ આવશે 24 કલાકમાં પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે. ક્વેશ્ચન નંબર 43 મૂળભૂત અધિકારના રક્ષણ માટે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આપેલા હતા પ્રતિબંધ, અધિકાર, પોરણ, તે અલગ અલગ જે ચારે ઓપ્શન જે આપેલા હતા તે બધા સાચા છે, એટલે કે ઉપરોક્ત તમામ એની અંદર જવાબ આવશે. સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેના ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? તો તેની અંદર જવાબ હશે પ્રથમ બુધ આવે, ત્યારબાદ શુક્ર આવે, ત્યારબાદ પૃથ્વી, ત્યારબાદ મંગળ, ત્યારબાદ ગુરુ, પછી શનિ, યુરેનસ, નેપચ્યુન, એ આ ગ્રહો ક્રમમાં આવશે. ક્વેશ્ચન નંબર 45 નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો તેની અંદર જવાબ હશે મહીસાગર, રતનમલ અભયારણ્ય, તે આ સાચી જોડ નથી. ક્વેશ્ચન નંબર 46 કાંકરાપાર શું છે? તો તે છે ઓટોમેટિક પાવર સ્ટેશન. મિત્રો કાંકરાપાર છે તે કયા જિલ્લામાં આવેલું છે તે જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 47 લાલ અને લીલા રંગના સાથે ભેળવતા કયો રંગ બને છે? તો તેની અંદર બને છે કથાઈ રંગ બને છે. ક્વેશ્ચન નંબર 48 સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? તો તેની અંદર જવાબ છે વિશાખા જજમેન્ટ, કે જે સુપ્રીમ કોર્ટનું એક ઐતિહાસિક જજમેન્ટ છે જે કે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે. ક્વેશ્ચન નંબર 49 જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલનનો સમય શું છે? શું સમય થાય? તો તે છે વધે છે, એની અંદર જવાબ છે વધે છે. ક્વેશ્ચન નંબર 50 પોલિયો શેનાથી થાય છે? તો તે થાય છે વાયરસથી. મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને જો આ વિડીયોનો પાર્ટ 3 પણ જોતો હોય તો કોમેન્ટમાં જરૂર બતાવો. જય હિન્દ મિત્રો.